હેલો સ્ટુડન્ટ્સ, આનાથી આગળના લેક્ચરમાં આપણે આપણા ચેપ્ટર નંબર 10ના પ્રકીર્ણ સ્વાધ્યાયની શરૂઆત કરી હતી અને એના આપણે 1 થી 7 નંબરના જે સોલ્વ્સ છે એ જોયા હતા. રાઈટ, હવે આપણે ક્વેશ્ચન નંબર 8 થી સ્ટાર્ટ કરીએ. તો ક્વેશ્ચન નંબર 8 જે છે શું કહે છે કે 3 બિંદુ આપ્યા છે અને એને સમરેખ બતાવવાના છે અને એના પછી પૂછ્યું છે કે બી જે છે એ એસી નું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે શોધો. રાઈટ, તો નોર્મલી આપણે શું કરીએ સમરેખ માટે કે આપણે જોઈ લઈશું સૌથી પહેલા તો કે બંનેની દિશા સરખી હોવી જોઈએ. અધરવાઇઝ તો તમે એ બી બીસી અને સીએ ફાઇન્ડ કરો અને જેવી રીતે તમે અંતરસૂત્ર માટે ચેક કરતા હતા એ જ રીતે આપણે અહીંયા બી ચેક કરી શકીએ. રાઈટ, તો જે બી ઓપ્શન આપણાને પ્રિફર હોય આપણે અહીંયા યુઝ કરવાનો. ઓકે, તો શું કે છે સૌથી પહેલા એ બી શોધવાનું. રાઈટ, એના પછી આપણે શું શોધીશું બીસી. રાઈટ, હવે એ બી અને બીસી તમે શોધશો તો બીસી નો આન્સર શું મળશે 3 બ્રેકેટમાં 2i કેપ પ્લસ જે કેપ પ્લસ 3k કેપ. હવે આ વસ્તુને તમે જોશો તો એ બી આપણાને શું મળેલું હતું 4i કેપ પ્લસ 2j કેપ પ્લસ 6k કેપ. રાઈટ, તો જે બીસી છે આ જે છે બીસી છે. રાઈટ, તો બીસી ને તમે 2 વડે ગુણી નાખો અને ભાગી નાખો તો તમને આવું કંઈક મળે. 2 વડે ભાગશો એટલે 3/2 થઈ જશે અને ગુણશો એટલે 4 બ્રેકેટમાં 4i કેપ પ્લસ 2j કેપ પ્લસ 6k કેપ. રાઈટ, અને એ નથિંગ બટ શું છે 3/2 AB. રાઈટ, તો આપણને BC ઇઝ ઇક્વલ્સ ટુ 3/2 AB મળ્યું એટલે આપણે એવું કહી શકીએ કે બંને જે છે BC અને AB એ બંને કેવા છે સમાંતર. રાઈટ, અને સમાંતર છે એટલે આપણે એવું કહી શકીએ કે એ બી અને સી ત્રણેય કેવા છે સમરેખ છે. રાઈટ, સો આ રીતે આપણે એને સમરેખ બતાવવાનું અને ગુણોત્તર શોધવો હોય તો એ બી એકદમ ઈઝી છે. એ બી ને સામે લઈને ભાગી નાખો એટલે ગુણોત્તર કયો મળશે 2/3. એટલે આપણે એવું કહી શકીએ કે બી જે છે એ એસી નું 2:3 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે. રાઈટ, તો આ રીતે તમારે સમરેખની વાત કરવી હોય યા તો ગુણોત્તરની વાત કરવી હોય તો ઇઝીલી તમે એનું કેલ્ક્યુલેશન જે છે એ કરી શકો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો નેક્સ્ટ ક્વેશ્ચનમાં તમને શું કીધું છે કે પી અને ક્યુ ના સ્થાન સદિશો આપેલા છે. રાઈટ, અને બિંદુ આર જે છે એ પી ક્યુ ને જોડતા રેખાખંડનું 1:2 ગુણોત્તરમાં બહિર્વિભાજન કરે છે. તો આપણે આર નો સ્થાન સદિશ શોધવાનો છે અને સાબિત કરવાનું છે કે પી એ જે છે રેખાખંડ આર ક્યુ નું મધ્ય બિંદુ છે. હવે અહીંયા બીજી વસ્તુ કે આપણાને એનું બહિર્વિભાજન કરે છે એવું કીધું છે કે આર જે છે પી ક્યુ નું 1:2 ગુણોત્તરમાં બહિર્વિભાજન કરે છે. રાઈટ, તો આપણી પાસે ઓપી અને ઓક્યુ તો છે જ. હવે આર નો સ્થાન સદિશ એટલે કે ઓઆર શોધવો હોય તો જેવી રીતે તમે વિભાજન સૂત્રમાં કરતા હતા એ જ વસ્તુ અહીંયા સદિશ માટે પણ લાગુ પડશે. ત્યાં x1 x2 લેતા હતા અથવા y1 y2 માટે કરતા હતા. અહીંયા આપણે ખાલી સદિશ માટે વાત કરવાની છે. તો ઓઆર માટે શું થઈ જશે 1 બ્રેકેટમાં ઓક્યુ માઇનસ 2 બ્રેકેટમાં સદિશ ઓપી ડિવાઇડેડ બાય 1 માઇનસ 2. 1 અને 2 શું છે જે ગુણોત્તરમાં વિભાજન થાય છે એ ઓક્યુ અને ઓપી શું છે જે બે બિંદુઓનું આર દ્વારા વિભાજન થાય છે એ બે બિંદુઓ. રાઈટ, તો એને તમે સિમ્પ્લિફાય કરશો તો તમને શું મળશે 3a પ્લસ 5b. રાઈટ, હવે આપણે સાબિત કરવાનું છે કે જ્યાં પી છે એ આર અને ક્યુ નું મધ્ય બિંદુ છે. રાઈટ, તો આર ક્યુ ના મધ્ય બિંદુનું સ્થાન સદિશ શું હશે તો કે ઓ આર પ્લસ ઓ ક્યુ ડિવાઇડેડ બાય 2. તો એ તમને શું મળશે સિમ્પ્લિફાય કરશો તો 2a પ્લસ બી. રાઈટ, અને 2a પ્લસ બી એ નથિંગ બટ શું છે પી નો સ્થાન સદિશ. રાઈટ, એટલે આપણે એવું કહી શકીએ કે જ્યારે તમે મધ્ય બિંદુનું સ્થાન સદિશ શોધ્યું આર ક્યુ ના મધ્ય બિંદુનો તો તમને પી નો જ સ્થાન સદિશ મળ્યો એટલે કે પી જે છે એ આર ક્યુ નું શું હશે મધ્ય બિંદુ હશે. રાઈટ, નોર્મલી આ બધા સૂત્ર આપણે લોકો જોઈ ગયા છીએ. રાઈટ, 11th સ્ટાન્ડર્ડમાં બી જ્યારે આપણે
વાત કરી હતી ત્યારે ત્રિપરિમાણની વાત કરી હતી, રેખાઓ વિશેની વાત કરી હતી ત્યારે બી આ બધું આપણે જોયું. તો જસ્ટ તમારે ફોર્મ્યુલા જે છે સદીશો માટે યુઝ કરવાની છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે કે સમાંતર બાજુ ચતુષ્કોણની પાસેની બાજુઓ આપેલી છે, તો વિકર્ણ અને સમાંતર એકમ સદિશ શોધવાનું છે અને એનું ક્ષેત્રફળ શોધવાનું છે. રાઈટ. હવે તમને પાસેની બે બાજુઓ આપી દીધી છે. રાઈટ, ધારો કે OA અને OB, તો આ આપેલું છે. રાઈટ, શોધવાનું શું છે? વિકર્ણ અને સમાંતર. હવે આ તમારું વિકર્ણ થશે. રાઈટ, એટલે કે A પ્લસ B. એને સમાંતર એકમ સદિશ એટલે કે એકમ સદિશ શું થઈ જશે? OC અપોન OC નું માન. હવે OC સદિશ તમે શોધ્યો તો એના ઉપરથી સદિશ ને એનું માન બી તમે શોધી શકો. રાઈટ, એટલે કે વિકર્ણ અને સમાંતર એકમ સદિશ કયો હશે? 1/7 બ્રેકેટમાં 3i cap minus 6j cap plus 2k cap. રાઈટ, અને એના પછી તમારે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો એનું સૂત્ર તમને લોકોને ખ્યાલ છે. રાઈટ, તો સૂત્રમાં ખાલી કિંમતો મૂકશો તો ઇઝીલી તમને એનો આન્સર જે છે મળી જશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 11. તો તમારે સાબિત કરવાનું છે કે જે x, y અને z અક્ષો છે, સાબિત કરવાનું છે કે અક્ષો જે છે એની સાથે સમાન માપવાળા ખૂણા આંતરતો હોય, કે કોઈક સદિશ આપણે લેવાનો છે જે ત્રણેય અક્ષો સાથે સમાન ખૂણો બનાવતો હોય, તો એના દિક કોસાઇન 1/√3, 1/√3, 1/√3 થાય. હવે અહીંયા આપણાને સમાન માપવાળા ખૂણા એટલે કે આલ્ફા, બીટા અને ગામા ત્રણેય કેવા આપ્યા છે? સરખા. હવે આપણી પાસે એક સૂત્ર છે દિક કોસાઇન માટે કે L² + M² + N² 1. એટલે કે આ વસ્તુ આપણે કહી શકીએ કે cos² આલ્ફા + cos² બીટા + cos² ગામા 1. આ દિક કોસાઇનની ફોર્મ્યુલા આપણે સ્ટાર્ટિંગમાં જ જોઈ હતી, એના ઉપર જ બેઝડ છે કે આપણે આ રીતે પ્રોસેસ કરવાની છે. રાઈટ, એટલે કે cos આલ્ફા શું છે? 1/√3 મળશે. રાઈટ, એટલે કે cos આલ્ફા શું થશે? 1/√3. ઓકે, એટલે હવે તમારે શું કરવાનું? તો કે ત્રણેયનો સરવાળો, એટલે કે જ્યારે બી તમે cos આલ્ફા 1/√3 મળ્યું તો cos બીટા બી 1/√3 હશે ને cos ગામા બી 1/√3 હશે. રાઈટ, અહીંયા ઇક્વાલિટી છે, એડિશન નથી. ઓકે, સો માંગેલ સદિશના દિક કોસાઇનો આપણાને મળી ગયા 1/√3, 1/√3, 1/√3. રાઈટ, તો આ રીતે તમારે જ્યારે દિક કોસાઇન ઇક્વલ બતાવવાના હોય તો એના માટે તમને જે કન્ડિશન આપી હોય એ કન્ડિશનનો ઉપયોગ કરીને ઇઝીલી તમે કેલ્ક્યુલેશન જે છે એ કરી શકો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે કે A, B અને C છે ત્રણ સદિશો આપ્યા છે. તો A અને B ને લંબ હોય તથા C અને D નો ડોટ પ્રોડક્ટ 15 થાય તેવો સદિશ D શોધવાનો છે. હવે સદિશ D તમને શોધવાનો કીધો છે એટલે સૌથી પહેલા તો આપણે એને ધારી લઈશું. રાઈટ, ધારશું એટલે કઈ રીતે? D xi cap + yj cap + zk cap. રાઈટ, હવે D જે છે સદિશ A B ને લંબ છે. રાઈટ, તો એનો D નો બંને સદિશો સાથેનો ડોટ પ્રોડક્ટ શું થશે? 0. રાઈટ, સો આપણે એવું કહી શકીએ કે A નો D સાથેનો ડોટ પ્રોડક્ટ અને B નો D સાથેનો ડોટ પ્રોડક્ટ કેવો થશે? 0. અને હવે ડોટ પ્રોડક્ટ કઈ રીતે કરવાનું એ તમને ખ્યાલ જ છે. D સદિશ તમારી પાસે છે A અને B છે. ડોટ પ્રોડક્ટ કરીશું તો આવા બે સમીકરણો મળશે. રાઈટ, એટલે કે બે સમીકરણો તો છે જ આપણી પાસે અને C અને D નું ડોટ પ્રોડક્ટ બી આપણી પાસે 15 છે. રાઈટ, હવે આપણે શું કરવાનું? x અને y અને z ની કિંમત શોધવાની છે, તો 1 અને 2 ને ઉકેલી દઈશું.
હવે ઉકેલવા માટે તમારી પાસે બહુ બધી મેથડ છે, આપણે એમાંથી કોઈ પણ એક મેથડનો યુઝ કરીએ તો અહીંયા તમને ચોકડી ગુણાકાર વાળી રીત આપેલી છે, રાઈટ, કે 1 અને 2 ઉપરથી તમને આવું કંઈક મળશે. કઈ રીતે કે x ના છેદમાં એનો x જે હારમાં છે અને સમમાં છે એને નિગ્લેક્ટ કરીને તમારે શું કરે, જેવી રીતે આપણે નિશ્ચયાંક સોલ્વ કરીએ છીએ એવી જ રીતે, રાઈટ. ચોકડી ગુણાકાર વાળી મેથડ તમે ઓલરેડી જોઈ ચૂક્યા છો. ઓકે, તો અહીંયાથી તમને x, y અને z ની કિંમત મળશે લામડાના ફોર્મમાં, રાઈટ. અને હવે આ કિંમત જે છે તમારે શેમાં મૂકવાની છે, સમીકરણ 3માં, રાઈટ. હવે સમીકરણ 3માં તમે જ્યારે કિંમતો મૂકશો x, y અને z ની, 3 મીન્સ કે અહીંયા લખેલું નથી, બટ c અને d નો ડોટ પ્રોડક્ટ કરશો એટલે અહીંયા તમને ઇઝ ઇક્વલ્સ ટુ 15 માટે એક સમીકરણ મળશે, જેને તમારે કહેવાનું છે સમીકરણ નંબર 3, રાઈટ. જેવી રીતે a ડોટ b ઇઝ ઇક્વલ્સ ટુ 0 અને b ડોટ d ઇઝ ઇક્વલ્સ ટુ 0 માટે બે સમીકરણ મળ્યા, એવી જ રીતે c ડોટ d ઇઝ ઇક્વલ્સ ટુ 15 માટે તમને ત્રીજું સમીકરણ મળશે. ઓકે, ને ત્રીજા સમીકરણમાં તમે લામડાવાળી કિંમતો મૂકશો તો લામડા ઇઝ ઇક્વલ્સ ટુ શું મળશે, 5/3, રાઈટ. હવે લામડાની કિંમત મળી ગઈ એટલે ફરીથી તો કે આપણી પાસે જે આ x, y અને z છે એમાં લામડાની જગ્યાએ 5/3 મૂકી દઈએ તો આપણને x, y અને z મળી જાય, રાઈટ. તો આપણું x થશે 160/3, y થશે -5/3 અને z થશે -70/3, રાઈટ. અને હવે આપણે સદિશની વાત કરીએ તો આપણે જે સદિશ ધાર્યો તો d ધાર્યો તો, રાઈટ, એ નહીં, d ઇઝ ઇક્વલ્સ ટુ xi કેપ પ્લસ yj કેપ પ્લસ zk કેપ, અને બધી જ કિંમત મૂકીને સિમ્પ્લિફાય કરશો એટલે આપણો ફાઇનલ આન્સર જે છે મળી જશે. મસ્ટ થિંગ તમારે જે ધ્યાનમાં રાખવાની કે જે વસ્તુ આપેલી છે એનો તમારે યુઝ કઈ રીતે કરવાનો, રાઈટ. તો જે વસ્તુ આપેલી હોય, તમારી પાસે સમીકરણો છે, ઉકેલવાના છે, રાઈટ. હવે 3 અચળાંકો છે તમારી પાસે, રાઈટ. તો એને કઈ રીતે ઉકેલવાના એ બી તમને ખબર છે, 3 ચલ વાળા સમીકરણો x, y અને z. ઓકે, તો એ રીતે તમે કરશો તો તમને ઇઝીલી આન્સર મળી જશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે કે જે એકમ સદિશની દિશા, બે સદિશો આપ્યા છે એના સરવાળાની દિશામાં હોય તો તે સદિશનો i કેપ પ્લસ j કેપ પ્લસ k કેપ સાથે અદિશ ગુણાકાર જો 1 હોય તો તમારે લામડા શોધવાનો છે. તો હમણાં જ આપણે લામડા માટે થોડી ઘણી પ્રોસેસ કરી, એવું જ કંઈક અહીંયા બી થશે, પણ અહીંયા તમારી પાસે ટર્મ્સ એન્ડ કન્ડિશન અલગ અલગ છે. શું કીધું છે તો કે a અને b આપ્યા છે, સૌથી પહેલા તો તમારે એનો સરવાળો શોધવો પડશે, રાઈટ. આજે બે સદિશો આપ્યા છે એના સરવાળાની દિશાનો સદિશ શોધવાનો છે, રાઈટ. એટલે કે સૌથી પહેલા સરવાળો અને પછી એનું માન. હવે એ સરવાળાની દિશામાં સદિશ શોધવાનો છે એટલે તમારે શું કરવું પડશે, એનો એકમ સદિશ શોધવો પડશે, રાઈટ. એટલે કે a પ્લસ b ની દિશામાં એકમ સદિશ, રાઈટ. અને a પ્લસ c ની દિશામાં એકમ સદિશ શોધશો તો તમને આવું કંઈક મળશે. હવે શું કીધું છે કે એ જે સદિશ છે ને એનો i કેપ પ્લસ j કેપ પ્લસ k કેપ સાથે અદિશ ગુણાકાર, એટલે કે ડોટ પ્રોડક્ટ જે છે શું છે, 1 છે. એટલે કે c આ વસ્તુ થશે કે આપણે ધારો કે i કેપ પ્લસ j કેપ પ્લસ k કેપ ને c કહી દઈએ તો c નો એકમ સદિશ એટલે કે a પ્લસ b ના છેદમાં માનાંકમાં a પ્લસ b સાથેનો ડોટ પ્રોડક્ટ શું છે, 1. હવે તો કે બધી કિંમતો આપણી પાસે છે, c બી તમારી પાસે છે, a પ્લસ b છે, માનાંકમાં a પ્લસ b છે, રાઈટ. અને હવે તમને એને સોલ્વ કરતા આવડશે અને સોલ્વ કરશો એટલે લેમડાની વેલ્યુ શું મળશે, 1, રાઈટ. લખીને પ્રેક્ટિસ કરશો તો તમને દરેક સ્ટેપમાં ઇઝીલી ખ્યાલ આવશે, રાઈટ. તો બને એટલું એને લખવાનો ટ્રાય કરજો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો 14મા નંબરનો ક્વેશ્ચન તમને શું કહે છે કે a, b અને c સમાન માનવાળા પરસ્પર લંબ સદિશો છે.
તો આપણે સાબિત કરવાનું છે કે a પ્લસ b પ્લસ c જે છે એ a b અને c સાથે સમાન માપવાળા ખૂણા આંતરે છે. હવે એના માટે શું કરવાનું છે? તો એક માટે આપણે પ્રોસેસ જોઈએ, બાકીના બંને ખૂણા માટે તમારે સેમ પ્રોસેસ કરવાની છે. ઓકે, શું કીધું છે અહીંયા? તો કે a b c છે જે સમાન માપવાળા પરસ્પર લંબ સદિશો છે. રાઈટ, સમાન માપ એટલે a b અને c, ધારો કે ત્રણેયનું માપ સમાન છે અને એક a છે. અને લંબ સદિશો છે, પરસ્પર લંબ સદિશો, તો આપણે એવું કહી શકીએ કે બધાનું પરસ્પર જે ડોટ પ્રોડક્ટ છે 0 હશે. રાઈટ, લંબ હોય તો તમારું ડોટ પ્રોડક્ટ શું થઈ જશે? 0. તો હવે આપણે શું કરવાનું છે કે શું કીધું છે કે a પ્લસ b પ્લસ c જે છે એ a b c સાથે સમાન માપવાળા ખૂણા બનાવે છે એવું સાબિત કરવાનું છે. તો સૌથી પહેલા આપણે શું શોધવું પડશે? તો કે a b અને c નું માન. તો એનું માન શોધવા માટે આપણે શરૂઆત ક્યાંથી કરવાની? એના વર્ગથી. વર્ગ કરશો એટલે એનો 2 વખત ડોટ પ્રોડક્ટ. રાઈટ, અને પછી ડોટ પ્રોડક્ટની પ્રોપર્ટીઝ અપ્લાય કરશો એટલે તમને આન્સર શું મળશે? એનો 3k². એટલે કે a પ્લસ b પ્લસ c નું માન તમને શું મળ્યું? √3k. રાઈટ, અને હવે આપણે ધારી લઈશું કે ધારો કે a b અને c જે છે, a પ્લસ b પ્લસ c જે સદિશ છે એ a b c સાથે અનુક્રમે આલ્ફા, બીટા અને ગામા ખૂણો બનાવે છે. રાઈટ, તો એના માટેનું સૂત્ર આપણી પાસે શું થઈ જશે? તો કે cos આલ્ફા માટે તમારે લખવું હોય તો cos આલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ શું થઈ જશે? તો કે a પ્લસ b પ્લસ c ડોટ a ડિવાઇડેડ બાય a પ્લસ b પ્લસ c નું માનની જોડે ગુણાકારમાં a નું માન. રાઈટ, અહીંયા આપણે વાત શેની કરવાની છે? અહીંયા આપણે લીધું છે શું? તો કે બે સદિશો લીધા છે, આખું જોઈન્ટ, કે એક તમારો સદિશ છે a પ્લસ b પ્લસ c અને એક આપણે અલગ અલગ લેવાનું છે કે ફર્સ્ટ આ ફિક્સ કરીએ અને લઈએ a. રાઈટ, તો આના માટે તમારે જે તમે ડોટ પ્રોડક્ટમાં ખૂણાની જે ફોર્મ્યુલા જોઈતી cos આલ્ફા વાળી, એમાં કિંમતો મૂકશો તો તમને આ ફોર્મ્યુલા મળશે. ત્યાં આપણે શું લખતા હતા? a ડોટ b ડિવાઇડેડ બાય a નું માન ગુણ્યા b નું માન. તો આ બી કંઈક એવું જ થયું ને? a અને b ની ખાલી વેલ્યુઝ અલગ અલગ છે, બાકી વસ્તુ તો સેમ જ કરવાની છે. એવી રીતે આપણે આ પ્રોસેસ b અને c માટે કરીને ત્રણેયમાં શેની કિંમત શોધવાની? તો કે cos આલ્ફા, cos બીટા, cos ગામા. અને બતાવવાનું છે કે ત્રણેય કિંમતો કેવી મળે છે? આપણાને સરખી મળે છે. રાઈટ, અહીંયા તમે જોશો તો cos આલ્ફા શું મળશે? 1/√3. એવી જ રીતે બીટા માટેની ફોર્મ્યુલા અને cos બીટા જોશો તો એ બી 1/√3 અને cos ગામા જોશો તો એ બી 1/√3. એટલે આપણે કહી શકીએ કે ત્રણેય ખૂણા કેવા મળે છે? સરખા. એટલે કે આલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ બીટા ઇઝ ઇક્વલ્સ ટુ ગામા. રાઈટ, એટલે કે ત્રણેય સદિશનો સરવાળો છે એ ત્રણેય અલગ અલગ સદિશો સાથે સમાન માપનો ખૂણો બનાવે. રાઈટ, તો આ એઝ અ રિઝલ્ટ બી તમે ધ્યાનમાં રાખી શકો, બટ આપણે સાબિત કરવાનું પૂછ્યું છે તો આ રીતે આપણે એને સાબિત કરી શકીએ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે એક રિઝલ્ટ જે છે તમારે સાબિત કરવાનું છે કે આ વસ્તુ ક્યારે સાચી થાય? જ્યારે a અને b પરસ્પર લંબ હોય ત્યારે. તો આપણે સ્ટાર્ટ કરીએ. તો અને તો જ, એટલે આ રિઝલ્ટ જે આખું તમે જોશો તો એ આખું ઇફ એન્ડ ઓનલી ઇફમાં જ હશે. રાઈટ, અને એ નોટેશન તમને અહીંયા બતાવેલા જ છે. તો જ્યારે બી તમે તો અને તો જ માટે વન વેથી રિઝલ્ટ પ્રૂવ કરો છો તો આ વસ્તુ તમારે થ્રુઆઉટ ધ્યાનમાં રાખવાની કે બધા સ્ટેપમાં તો અને તો જ, એટલે કે ઇફ એન્ડ ઓનલી ઇફ આવશે જ, અને એનું નોટેશન તમને ઓલરેડી ખબર છે. રાઈટ, તો અહીંયા તમે જુઓ તો આપણે સ્ટાર્ટ કરીએ કે a પ્લસ બી ડોટ a પ્લસ બી ઇઝ ઇક્વલ્સ ટુ a સ્ક્વેર, a ના માનનું સ્ક્વેર પ્લસ b ના માનનું સ્ક્વેર. રાઈટ, હવે ડોટ પ્રોડક્ટ અપ્લાય કરવાનો. રાઈટ, તો ડોટ પ્રોડક્ટ અપ્લાય કરશો એટલે તમને આ રીતના આન્સર્સ મળશે. ઓલરેડી તમને બધી પ્રોપર્ટી ખ્યાલ છે, તમારે ખાલી ત્યાં પ્રોપર્ટી જ યુઝ કરવાની છે, બીજું કંઈ જ કરવાનું નથી. ઓકે,
સો અહીંયા હવે તમને શું મળશે તો કે શું મળ્યું 2ab = 0 બીકોઝ એના માનનું વર્ગ અને બીના માનનું વર્ગ જે છે કટ થઈ જશે, રાઈટ. એટલે કે 2ab = 0 છે તો a.b શું મળશે 0 અને a.b 0 છે. ક્યારે 0 હોય? જ્યારે એ પરસ્પર લંબ હોય ત્યારે, રાઈટ. તો આ રીતે તમને કોઈ પણ રિઝલ્ટ પ્રૂવ કરવાનું કીધું હોય તો કરી શકો. પ્રૂવ માટે ખાસ ધ્યાન રાખજો કે આપણે જેટલા બી અવલોકનો જોયા હતા, તમારી પાસે ડોટ પ્રોડક્ટ અને ક્રોસ પ્રોડક્ટના જેટલા બી અવલોકનો છે બધા જ તમારે યાદ રાખવાના છે, રાઈટ. તો આ થઈ ગયું ક્વેશ્ચન નંબર 15. ઓકે, 16, 17, 18 અને 19 જે છે પાછળના ક્વેશ્ચન્સ એ તમને MCQ આપેલા છે નાના, તો એ તમારે હોમવર્કમાં ટ્રાય કરવાના છે. ઓકે, તો અહીંયા આપણું ચેપ્ટર નંબર 10 જે છે એ કમ્પ્લીટ થાય છે, રાઈટ. તો આઈ હોપ કે તમને ચેપ્ટરમાં પ્રોપરલી ખ્યાલ આવ્યો હશે. ઓકે, છતાં બી કંઈ ડાઉટ હોય તો તમે ગમે ત્યારે મને પૂછી શકશો. ઓકે, નેક્સ્ટ વિડીયોથી આપણે લોકો ચેપ્ટર નંબર 11 જે છે એ સ્ટાર્ટ કરીશું. ઓકે, થેન્ક યુ.